હતું મને એમ કે છે આત્મીયતા સમય સાથે સંકળાયેલી. વધુ સમય, વધુ જાણ ને એમ કદાચ ગાઢપણનો અનુભવ કરાવતી. સમજાયું પછી પણ જો હોત જો આમ, તો મહાભારતનું યુદ્ધ થયું ના હોત કોઈ કાજ, ને મળ્યા ના હોત ક્યારે પણ શબરી ને શ્રીરામ. છે પ્રભુ જો એક, તો દરેક તીર્થસ્થાનમાં કેમ અલગ અનુભવ થાય છે? મળે ક્યાંક શાંતિ ને ક્યાંક મનોકામના પૂરી થાય છે. પણ જો ઉમેરાય આત્મીયતા, ત્યાં માંગ વગર પણ આંખો અશ્રુભીની થઈ જાય છે. અને આવી જ આત્મીયતાની નિર્મળ દ્રષ્ટિથી પથ્થરમાં પણ પ્રભુના દર્શન થાય છે. જો હોય આત્મીયતા માત્ર સમય સાથે સંકળાયેલી, તો મા અને બાળકનો પ્રેમ તો સમજાય છે. તો પછી કેમ પિતાને પોતાનું રમકડું પહેલી જ વારમાં એટલું જ વાલું બની જાય છે? સમજાયું પછી કે ક્યાંક આત્મીયતા સમય સાથે બંધાય છે, ને ક્યાંક ઈશ્વરીય આત્મીયતા માત્ર એક ક્ષણમાં જ જણાય છે. અને તેથી જ ક્યારેક પહેલી જ મુલાકાતમાં કોઈ વ્યક્તિ આત્મીયજન બની જાય છે.